દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે વાહન ચાલકો માટે જાણે ડેથ ઝોન બની રહ્યો છે। છેલ્લા 48 કલાકમાં જ આ હાઈવે પર અકસ્માતની આ બીજી મોટી ઘટના સામે આવી છે। કરજણ નજીક એક્સપ્રેસ વે પર સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। આ કાળજું કંપાવી દેનારો અકસ્માત વાપીના એક પરિવાર સાથે સર્જાયો છે, જે કારમાં સવાર થઈને રાજસ્થાન ખાટુ શ્યામના દર્શને જઈ રહ્યો હતો। મળતી માહિતી મુજબ 9 સભ્યોનો આ પરિવાર પોતાની કાર હાઈવેની સાઈડમાં પાર્ક કરીને ઊભો હતો। તે દરમિયાન પાછળથી આવી રહેલા એક પૂરપાટ ઝડપે દોડતા અજાણ્યા વાહને કારને જોરદાર ટક્કર મારી દીધી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફૂરચા બોલી ગયા હતા। આ દુર્ઘટનામાં વિશાલ દેવરે અને પ્રમોદ પાટીલ નામના 2 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે। આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા અન્ય સભ્યોને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે। કરજણ પોલીસે આ મામલે ગુનો નોંધી અકસ્માત સર્જી ફરાર થયેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે।